અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના બોરડા અને પસવી ગામ નજીકના વિસ્તારમાં અર્ટિગા કારના વરરાજાની કારના સર્જાયેલ અકસ્માતમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। આ બનાવની વાત કરવામાં આવે તો 2 દિવસ પૂર્વે જૂનાગઢ જિલ્લાના તાલાળાના ધારાસભ્યના ભત્રીજાના પત્ની અને પુત્રને મર્સિડીઝ કારમાં તેમનો ડ્રાઈવર અમદાવાદ મૂકવા જઈ રહ્યો હતો। ત્યારે તળાજા તાલુકાના પસવી ગામ પાસે પહોંચતા એક લગ્ન પ્રસંગમાં જોડાયેલી અર્ટિગા કારના દરવાજા સાથે મર્સિડીઝ કાર અથડાતા બોલાચાલી બાદ ઝઘડો થતાં અન્ય 5 જેટલી કારમાંથી 8 જેટલા શખ્સોએ ધોકા, પાઇપ જેવા હથિયારો સાથે આવી ડ્રાઈવરને માર મારી કારમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે। જોકે સામા પક્ષે અર્ટિગા કારના ચાલકે પણ કારમાં નુકસાન થયેલ હોવાની ફરિયાદ દાખલ થવા પામી છે। દાઠા પોલીસે જુદી જુદી કલમો હેઠળ બંને પક્ષની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવના પગલે પોલીસે 6 ઈસમની ધરપકડ કરી છે, જેમાં ભરત પૂનાભાઈ વાઘેલા રહે સિદ્ધપુર તેમજ વિજય જીમાભાઈ વાઘેલા રહે કલોલ તેમજ સુરેશ શંભુભાઈ વાઘેલા રહે ભાવનગર, ચક્કુ પોપટભાઈ વાઘેલા રહે બોરસદ, વિષ્ણુ ભકાભાઈ વાઘેલા રહે ભાવનગર, નાથા ભરતભાઈ વાઘેલા રહે સિદ્ધપુર ને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જ્યારે બનાવની દાઠા પોલીસ મથકના પીઆઈ ચેતન મકવાણાએ બનાવની તપાસ હાથ ધરી છે।